મધ્યપ્રદેશના દેવાસમાં માતાની ટેકરી પર અડધી રાત્રે ભાજપ ધારાસભ્યના પુત્રએ ગુંડાગીરી કરી હતી। એમએલએ ગોલુ શુક્લાના પુત્ર રુદ્રાક્ષે જબરદસ્તી અડધી રાત્રે મંદિર ખોલાવ્યું હતું અને પૂજા કરી હતી। આ ઘટના છે 12 એપ્રિલની। ઘટના બાદ કોઈ કાર્યવાહી થઈ નહોતી। આખરે કોંગ્રેસ અને પૂજારી સંગઠન દ્વારા ભારે વિરોધ થતા અંતે 4 દિવસ બાદ પોલીસે ધારાસભ્યના પુત્ર રુદ્રાક્ષ સહિત 9 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી। मैं रात में 12 बजे तक थी। रात में इंदौर के विधायक के गोलू शुक्ला के लड़के हैं। तो वो रात में आए, रुद्र शुक्ला नाम है। तो रात में पट बंद कर दिए थे मैंने। तो वो करीबन 1:45 बजे समथिंग आए थे और पट खोलने का बोल रहे थे और मैंने मना कर दिया कि इतनी रात में नहीं खोल पाऊँगा। तो वहाँ पर गाली गलौज करने लग गए और नेतागिरी करने लग गए। फिर वो मारपीट भी करने लगे। આ સમગ્ર મામલે તેઓ નશામાં હોવાની વાત સામે આવી છે। જો કે અહીં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે પિતાજી ભાજપના ધારાસભ્ય હોય એટલે પુત્રએ ગમે તેમ કરવાનું। હાલ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે। ये जांच का विषय है और इस संबंध में चूंकि माता टेकरी पर लगभग 50 से 60 कैमरे लगे हुए हैं तो कैमरे खंगाले जा रहे हैं और आगे इस संबंध में वैधानिक कार्रवाई की जाएगी।